ભારતની આઝાદીમાં ભાગ લેનાર કેટલાક મહત્વના ક્રાંતિકારીઓ વિશે માહિતી મેળવીએ તો વાસુદેવ બળવંત ફડકે જેને સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરેલી હતી। તેમણે પ્રતિજ્ઞા લીધેલી હતી કે જ્યાં સુધી ભારતને ગુલામીમાંથી આઝાદ ન કરાવું ત્યાર સુધી કપાળ પર ચંદન લગાવીશ નહીં અને કેશ કર્તન પણ કરાવીશ નહીં। તેઓ શસ્ત્રોની તાલીમ અને બંદૂકો ચલાવવાની તાલીમ આપતા હતા। તેમનું અવસાન ઈસવીસન 1883માં એડન જન્મ થયો હતો। બીજા ક્રાંતિકારીની વાત કરીએ તે છે વીર સાવરકર, જેમને 1857ના વિપ્લવનું પુસ્તક લખેલું હતું, જે વિશ્વમાં પ્રકાશન થાય તેના પહેલાં જ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવેલો હતો। અંગ્રેજ અધિકારીની હત્યાના પ્રયાસમાં વીર સાવરકરને આજીવન કેદની સજાના ભાગરૂપે અંદબાર જેલમાં મોકલવામાં આવેલા હતા। 26 ફેબ્રુઆરી 1966ના દિવસે વીર સાવરકર મુંબઈ ખાતે મૃત્યુ પામ્યા। આગળના ક્રાંતિકારીની વાત કરીએ તો તે છે ખુદીરામ બોઝ। 30 એપ્રિલ 1908ના દિવસે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી દ્વારા ન્યાયાધીશ કિંગફોર્ડની હત્યા કરવા માટે તેમની ઘોડાગાડી પર બોમ્બ ફેંકવામાં આવ્યો, પણ તે બચી ગયા અને જે 2 અંગ્રેજ સ્ત્રીઓ હતી એમના મૃત્યુ થયા। આ આરોપસર એમની ધરપકડ કરવામાં આવી અને 11 ઓગસ્ટ 1908ના દિવસે 19 વયની વયે તેમને ફાંસી આપવામાં આવી। આગળના ક્રાંતિકારીની વાત કરીએ તો રામપ્રસાદ બિસ્મિલ, જેમને કાકોરી ટ્રેન ગાર્ડને સફળ બનાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા હતા। કાકોરી ટ્રેન ગાર્ડ એટલે કે અંગ્રેજોના સમયમાં સરકારી માલસામાનને લઈ જતી એક ટ્રેનને લૂંટવામાં આવેલી હતી। આ કેસમાં અશફાઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ, ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્ર લાહોરીને ડિસેમ્બર 1927ના દિવસે ફાંસી આપવામાં આવી।